ગુડ મોર્નિંગ. સુરત મહાનગરપાલિકા આપણા જે તમામ યુનિયનો જે છે એ અને અખિલ ભારતીય સફાઈ મજદૂર દ્વારા આપણા કર્મચારીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તો એટલે તમામ જેટલા પણ આવતા હોય બિલ પટાવાળા સફાઈ કર્મચારીઓ બીજા કોઈ આવતા હોય ચોથા વર્ગમાં ચોથા વર્ગના કર્મચારીઓ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 11મા મહિને નવેમ્બર દિવાળી પછી 27 તારીખે એના ફોર્મ 10 તારીખે તમને ફોર્મ વિતરણ ચાલુ થઈ જશે. અમને ફોન કરશો ને સંપર્ક કરશો. મારા કેલેન્ડરમાં મારા બધા નંબર છે, બરાબર? એ કેલેન્ડરમાંથી તમે નંબર પર ફોન કરો, તમને ફોર્મ પહોંચાડી દે. કાર્યકાળ કોઈ પણ કાર્ય થાય એની પાછળ હોય પણ કાર્ય થાય કારણ હોય તથાગત બુધા કહેતા હતા તો આ સમૂહ લગ્ન કરવાનું કારણ શું એનું આપણા જીગાભાઈ જે છે યુનિયન પ્રમુખ આપણા, બરાબર, એમને વિચાર આવ્યો કે આપણો જે કર્મચારી જે છે ચોથા વર્ગનો એ લગ્નની અંદર બેફામ ખર્ચો કરી નાખે છે. જ્યાં 5 લાખ રૂપિયાનો લગ્ન થતા હોય ત્યાં 15 લાખ 20 લાખ રૂપિયા ખર્ચી નાખે છે. એ ખર્ચાને પહોંચી વળવા માટે વધારાના 10-15 લાખ રૂપિયાને પહોંચી વળવા માટે એ બહારથી વ્યાજ વટાવવાળા પાસેથી પૈસા લઈને આવે છે, બરાબર? એ 5% 10% 15% સુધી વ્યાજ દઈને આખો મીટર એ ચાલુ જ થઈ જાય છે, બરાબર? પછી આખી જિંદગી એ નકરું વ્યાજ જ ભર્યા ભરતો થઈ જાય છે. જ્યારે નોકરી પરથી નોકરી એની જ્યારે પૂરી થાય 30 વર્ષની 35 વર્ષની જે નોકરી પૂરી થાય છે ત્યારે એના હાથમાં 25-30 લાખ રૂપિયા આવવા જોઈએ, પણ એ બધા પૈસા એ વ્યાજમાં પૂરા થઈ જાય. ખાલી હાથ આપણો કર્મચારી બહાર નીકળે છે, એના હાથમાં કોઈ રહેતું નથી. આ વ્યાજના ચક્કરમાં એવો પૂરો થઈ જાય છે. આપણા કર્મચારીઓ વ્યાજના ખપ્પરમાં હોમાઈ ના જાય એ માટે આપણા અખિલ ભારતીય સફાઈ કર્મચારી યુનિયન દ્વારા આપણા કર્મચારીઓ માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, બરાબર? આપણે સમયે સમયે બધું પરિવર્તન આવતું જ હોય છે. આપણે આપણી બુદ્ધિમાં વિવેક હોવો જોઈએ કે ક્યારે આપણે પરિવર્તનવાદી બનવાનું છે ને ક્યારે પ્રગતિવાદી બનવાનું છે. અત્યારે સમય એવો છે કે આપણે પ્રગતિવાદી બનવાનું છે. અત્યારે દરેક જગ્યા પર સમૂહ લગ્ન થાય છે, દરેક સમાજવાળા સમૂહ લગ્ન કરે જ છે. હવે પહેલાં જેવું નથી રહ્યું કે ભાઈ સમૂહ લગ્ન આ રીતે જ હોય છે. હવે તો સારામાં સારા સમૂહ લગ્ન મોટા મોટા જે સારા પૈસાદાર ઘરવાળા હોય ને પણ એ લોકો પણ હવે સમૂહ લગ્નમાં જોડાતા થઈ ગયા છે. હવે એવું એટલે મેં કીધું ને કે પરિવર્તન આ જ કરતું હોય છે. ક્યારે આપણે પરિવર્તનવાદી બનવાનું છે ને ક્યારે પ્રગતિવાદી બનવાનું, એટલે પરંપરાવાદી બનવાનું છે. એટલે પરંપરા તો ખરી પણ સાથે સાથે આપણે પરિવર્તનવાદી પણ બનવાનું છે ને પ્રગતિવાદી પણ બનવાનું છે. એટલે હવે આ સમૂહ લગ્નનું એક ખૂબ સરસ આયોજન થયેલું છે. એમાં સૌથી વધારે આપણા કર્મચારીઓ જોડાવ, જેથી આપણા જે કર્મચારીઓના જે 2 પૈસા બચશે તો તમારે આવનારા ભવિષ્ય માટે કામ લાગશે. કાલ સવારે તમે માંદા પડ્યા, કંઈ પણ થયું કે તમારા બાળકોના શિક્ષણ માટે કે પછી તમારા બાળકોના નોકરી ધંધો કે રોજગાર માટે પૈસા કામ લાગશે. આજે 2 પૈસા બચશે તો એટલે બને લોકો સમૂહ લગ્નમાં જોડાવ. અને ખૂબ જ મોટું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, સારામાં સારું. અને આ જે આયોજન જે કરે છે આપણા 21 યુનિયન અને 21 યુનિયનની સાથે બીજા લોકો ઘણા લોકો એવા લોકો જોડાયેલા આમની પાછળ કે જેમને આ જે સામાજિક કાર્યોથી માંડી બધા એકથી એક સારા કાર્યોમાં એ લોકોના નામ બોલે છે. એ લોકો પણ આમાં અનુભવી લોકો આપણી એરિયામાં જોડાયેલા છે આ સમૂહ લગ્નમાં. એટલે તમે ટેન્શન ના લેતા કે આમ કે તેમ, સારામાં સારા સમૂહ લગ્ન થશે. તમારા ઘરે લગ્ન રાખશો તો 500 માણસ આવશે, આપણે ત્યાં સમૂહ લગ્નમાં 25,000 આવશે, બરાબર? અને 25,000 માણસ આપણે 500 માણસને હાચવવાનું ટેન્શન આવી જાય. અમે લોકો 25,000ને પણ સાચવી લેશું, તમે ટેન્શન ના લેતા, બરાબર? જેમ બને એમ સમૂહ લગ્નમાં જોડાજો કે જેથી આ જે આપણા જે 2 પૈસા બચશે તમે આપણા. હવે વધુમાં સાહેબ તમે કઈ કહો. જય ભીમ, જય ભારત. બસ સાહેબે જે રીતે કીધું આપણને કે આપણે વ્યાજ વટાવના ચક્કરમાં નહીં પડી, કે જ્યાં 11,000 ફી રાખેલી ફોર્મની ફી
કે બેઉ પક્ષે 11,000 રૂપિયાની ફી ભરવાની છે, ફોર્મની ફી. બસ એની આગળ તમારે કોઈ ખર્ચો તમારા ઘરે તમે કરી શકો છો. તમે જે નાનો મોટો પ્રસંગ રાખો છો એ તમે કરી શકો છો. પણ જે સાહેબે કીધું એવી રીતે અમારા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘે જે આ પેડો ઉપાડ્યો છે એમાં તમે સૌ જોડાવો, 7% આપો. આપણા યંગસ્ટર બી કર્મચારીમાં યંગસ્ટર પણ છે, તો એ લોકોને પણ અપીલ છે કે તમે લોકો અમારા આજે સમૂહ લગ્નના આયોજનમાં જોડાઓ અને સૌને 7% આપો.